કેમ છો મિત્રો? જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જીઓસી લેક્ચર 28માં આજે આપણે જોઈશું 131માં તમને અહીંયા હાઇડ્રોજન આપ્યા છે HA, HB અને HC અને તેની એસિડિક પ્રબળતાનો ક્રમ કીધો છે. તો દર વખતે આપણે શું કરીએ છીએ? પ્રોટોન દૂર કરી એનાયન બનાવીએ છીએ અને જેનો એનાયન સૌથી વધારે સ્ટેબલ હશે એની એસિડિકતા વધારે હશે. તો ચાલો અહીંયાથી જો નીચે મેં કર્યું છે 3 એ વાળો છે એમાંથી પ્રોટોન દૂર કરી અહીંયા એ બનાવી દીધો, બીમાંથી પ્રોટોન દૂર કરી એનાયન બન્યો, સીમાંથી પ્રોટોન દૂર કરીને એનાયન બનાવી દીધો. હવે જેનો એનાયન સૌથી વધારે સ્ટેબલ હશે એ સૌથી વધારે એસિડિક હશે. વિચારો ચાલો. તો તમે શું પહેલાં જોશો કે રેઝોનન્સ છે કે નહીં? તો બીમાં જો રેઝોનન્સ થાય છે અને જો બીમાં જો રેઝોનન્સ થતું હોય તો એનો મિનિંગ શું થયો કે બી જે છે એ સૌથી વધારે એસિડિક ગણાશે. હવે વાત રહી એ અને સીની. તો એ અને સીની અંદર રેઝોનન્સ બંનેમાંથી કોઈમાં થતું નથી અને એક પણમાં પણ જો રેઝોનન્સ ન થાય તો આપણે જોઈએ છે સંકરણ. તો આ કાર્બનમાં સંકરણ છે sp3, અહીંયા કાર્બનમાં સંકરણ છે sp2. એ પણ તમને ખ્યાલ છે કે પર્સન્ટેજ એસ વધે એટલે એસિડિકતા વધે. તો આમાં પર્સન્ટેજ એસ કોના વધારે થશે? સીમાં, એટલે સીની એસિડિકતા વધશે અને ફાઇનલી આન્સર આવશે તમારો બી, સી અને એ. તો આન્સર શું થઈ ગયો તમારો? સી. હવે આપણે જોઈશું 132માં. તમને નીચેની આ જે 4 પ્રક્રિયા આપી છે એમાંથી કઈ પ્રક્રિયા બેકવર્ડમાં જાય છે એ તમારે ડિસાઇડ કરવાનું છે. અર્થાત કે કઈ પ્રક્રિયા જે છે એ પ્રતિગામી દિશામાં થાય છે. તો એના માટે આપણે શું કરીશું કે આ એસિડ બેઝ રિએક્શન જ્યારે પણ હોય છે ત્યારે કોઈ પણ પ્રક્રિયા એ સ્ટ્રોંગ એસિડ સ્ટ્રોંગ બેઝથી વીક એસિડ વીક બેઝ તરફ થતી હોય છે. તો આપણે એક કામ કરીએ, સ્ટ્રોંગ એસિડ જે છે એ ડિસાઇડ કરી લઈશું એટલે આપણને રિએક્શન કઈ દિશામાં જશે એ નક્કી કરી શકીશું. ચલો, તો પહેલી પ્રક્રિયામાં જો અને અહીંયા જુઓ તટસ્થ સાથે તટસ્થ લઈએ છીએ આપણે. તો અહીંયા આલ્કાઇન છે, આ છે આલ્કેન છે. તો આમાં સંકરણ આવશે તમારું sp, અહીંયા સંકરણ આવશે sp3. તો પર્સન્ટેજ એસ sp ના વધારે હોવાથી એ થશે સ્ટ્રોંગ એસિડ અને આ થશે વીક એસિડ. તો પ્રક્રિયા સ્ટ્રોંગથી વીક તરફ એટલે આ જશે પુરોગામી. નંબર બી, આ બંનેમાં તટસ્થમાં સરખાવો. ચાલો, આનો પ્રોટોન દૂર કરી એનાયન બનાવો, પ્રોટોન દૂર કરી એનાયન બનાવો. કોનો એનાયન સૌથી વધારે સ્ટેબલ છે? તો કે બીમાં, માટે થઈ ગયો સ્ટ્રોંગ એસિડ વીક એસિડ. પ્રક્રિયા પુરોગામીમાં. હવે જ્યારે કેટાયનિક ફોર્મમાં આવે ત્યારે એ લોકો કેવા હોય? અનસ્ટેબલ હોય. તો ઇઝીલી કોણ પ્રોટોનનું દાન કરશે એ ડિસાઇડ કરો. સલ્ફર અને ઓક્સિજન. તો સલ્ફર અને ઓક્સિજનની વાત કરીએ તો ઓક્સિજન અને સલ્ફર બંને એક જ સમૂહમાં આવે છે. ને સમૂહની વાત હોય ત્યારે આપણે એસિડિકતા એ તેના સાઇઝના સમપ્રમાણમાં હોય. તો ઓક્સિજન અને સલ્ફરમાં સલ્ફરની સાઇઝ વધારે છે, એ સેમ કેટાયનમાં પણ લાગશે. તો સલ્ફર એસ પ્લસની સાઇઝ વધારે હશે એટલે એની એસિડિકતા જે છે વધારે થશે અને એસિડિકતા વધારે છે સ્ટ્રોંગ એસિડ વીક એસિડ. તો આ પ્રક્રિયા પણ પુરોગામી દિશામાં જ થાય છે. તો આન્સર તો આપણને મળી ગયો છે, પણ એ આન્સર કેમ આવે એ પણ આપણે ડિસાઇડ કરીએ. ચલો, સેમ વસ્તુ ઓક્સિજન અને નાઇટ્રોજનની વાત છે. તો નાઇટ્રોજન અને ઓક્સિજન
એક જ આવર્તમાં છે. આવર્તની અંદર જ્યારે વાત થતી હોય ત્યારે એસિડિકતા ઇલેક્ટ્રોનેગેટિવિટીના સમપ્રમાણમાં હોય. તો આ બંનેમાં સૌથી વધારે ઇલેક્ટ્રોનેગેટિવિટી કોની વધારે હશે? નાઇટ્રોજનની કે ઓક્સિજનની? તો કે ઓક્સિજનની. માટે O+ વાળો છે એ થશે સ્ટ્રોંગ એસિડ. તો આ જે છે થશે તમારું વીક એસિડ. તો પ્રક્રિયા સ્ટ્રોંગથી વીક, મતલબ બેકવર્ડ રિએક્શન. આપણો આન્સર આવશે ડી. રેડી? ક્લિયર? 133માં જુઓ, માંથી કયો કાર્બોકેટાયન સૌથી વધારે સ્થાયી છે? તો ચાલો હવે સૌથી પહેલાં કાર્બોકેટાયનમાં સ્થિરતામાં રેઝોનન્સ છે કે નહીં પહેલાં ચેક કરી લો. ચલો અહીંયા જો કાર્બોકેટાયન સિગ્મા પાઈ રેઝોનન્સમાં છે. બીમાં જો સિગ્મા પાઈ રેઝોનન્સ. સીમાં જો સિગ્મા પાઈ તો સૌથી વધારે રેઝોનન્સ આમાં જોવા મળે છે સીમાં. ચલો આમાં તો કોઈ રેઝોનન્સ જોવા મળતો જ નથી એટલે સ્ટેબલ ગણાશે જ નહીં. એ, બી અને સી બધામાં રેઝોનન્સ જોવા મળે છે, પણ સૌથી વધુ લાંબામાં લાંબુ જે રેઝોનન્સ તમને ક્યાં જોવા મળે છે? સીમાં. માટે આન્સર શું આવશે તમારો? સી. 134માં તમને એવું કહેવામાં આવ્યું છે કે આની અંદર તમારે સંકરણ રેઝોનન્સને કારણે બોન્ડ ઓર્ડર જે છે, બોન્ડ્સ ઇન ઓર્ડર ઓફ ડિક્રીઝિંગ બોન્ડ લેન્થ, એટલે તમારે અહીંયા જે બંધ છે એ બંધ લંબાઈ જે છે એના વ્યવસ્થિત રીતે ઉતરતા ક્રમમાં અથવા તો જે ક્રમમાં આવતો એ ક્રમમાં આપણે લખવાનું છે. તો મિત્રો અહીંયા ધ્યાન આપો. અહીંયા છે કાર્બોનેટ આયન CO3-2. આ 3 કાર્બોનેટ આયનની અંદર મેં ખાલી રેઝોનન્સ આપેલા છે. જો તો દરેક રેઝોનન્સને તમે ધ્યાનથી જુઓ તો અહીંયા ડબલ બોન્ડ, અહીંયા ડબલ બોન્ડ, અહીંયા ડબલ બોન્ડ, એટલે કાર્બન ઓક્સિજન વચ્ચે એક ડબલ બોન્ડ છે અને સિંગલ બોન્ડ પણ છે. એનો અર્થ એવો થયો કે 3 જે તમે રેઝોનન્સ સ્ટ્રક્ચર દોરેલા છે એની અંદર વસ્તુ તો બેઠી જ છે, મતલબ કાર્બન ઓક્સિજન ડબલ બોન્ડ, કાર્બન સિંગલ બોન્ડ, મતલબ પ્યોર ડબલ બોન્ડ છે, એક સિંગલ બોન્ડ છે. અને પાઈ ઇલેક્ટ્રોનનું જે વાદળ છે એ પણ એક સરખી રીતે જ આવેલું હોય. માટે બંધ લંબાઈ એ 3ની સેમ ટુ સેમ રહેશે. માટે આન્સર કયો આવશે તમારો? ડી. ક્લિયર? 135માં જુઓ. 135માં તમને એવું કહેવામાં આવ્યું છે કે એવો કયો કાર્બોકેટાયન છે કે જે લોંગેસ્ટ હાફ લાઈફ, મતલબ એનો અર્ધાયુષ્ય સમય લાંબો હોય. અર્ધાયુષ્ય સમય લાંબો એનો મિનિંગ એમ થયો કે કાર્બોકેટાયન સૌથી વધારે સ્ટેબલ હોય. તો કયો કાર્બોકેટાયન સૌથી વધારે સ્ટેબલ હશે? તો આપણને ખ્યાલ છે કે 3 ડિગ્રી, 2 ડિગ્રી, 1 ડિગ્રી. અને એમાંય જો કોઈ રેઝોનન્સવાળો હોય, ખાલી રેઝોનન્સ RS વાળા, અને એમાંય સૌથી વધારે જે છે ડાન્સિંગ રેઝોનન્સવાળા. તો સૌથી પહેલાંમાં જોઈએ કે ડાન્સિંગ રેઝોનન્સ તમને ક્યાં જોવા મળે છે? એમાં. તો સૌથી વધારે સ્ટેબલ કાર્બોકેટાયન આવશે એ. બાકી કોઈમાં તમને ડાન્સિંગ રેઝોનન્સ જોવા મળતા નથી. આમાં માત્ર રેઝોનન્સ જોવા મળે છે. આમાં હાઇપર કોન્જ્યુગેશનને કારણે સ્ટેબિલિટી છે અને આમાં પણ હાઇપર કોન્જ્યુગેશનને કારણે સ્ટેબિલિટી છે. તો હાઇપર કોન્જ્યુગેશન, રેઝોનન્સ અને ડાન્સિંગ રેઝોનન્સ. તો ડાન્સિંગ રેઝોનન્સને કારણે સૌથી વધારે કાર્બોકેટાયન સ્ટેબલ હોય. માટે આન્સર તમારો કયો આવશે? એ. થેન્ક યુ ફોર વોચિંગ.